નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 17 જે છે મિત્રો કાવ્ય 17 છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો કાવ્ય 17નું નામ છે દિવસો જુદાઈના જાય છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારી ચેનલ પર ધોરણ 10ને લગતા એવા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે તમને આવનારી પરીક્ષાઓની અંદર 100% ફાયદો કરાવશે। માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થાય। જોઈએ પહેલો કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। એમાં પહેલો છે કે સ્વજન સુધી કોણ લઈ જશે, તો આપણા દુશ્મનો, ઓપ્શન બી આવશે। બીજો છે કે કવિને ક્યાં સુધી જવાનું છે, તો આવશે ઓપ્શન ડી, એકમેકના મન સુધી। અને મિત્રો, આ સિવાય ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ સ્વાધ્યાયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો કે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે, તો ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે। બીજો છે કે કવિ માટે કેવા દિવસો જતા હતા, તો કવિ માટે પ્રિયતમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા। અને મિત્રો, ધોરણ 10ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જો હજુ સુધી જોઈન ના થયા હોય તો એ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, કારણ કે એ ગ્રુપની અંદર તમને બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે। અને એ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો। એમાં પહેલો કે કવિ કઈ અરજ કરે છે, તો કવિ કહે છે કે તમે રાંકના રતન જેવા છો, અમારી આ અરજી માન્ય હોય તો હૃદયથી આંસુ લૂછવા રાંકના નયન સુધી જાઓ, એ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે, આવી કવિ અરજ કરે છે। નેક્સ્ટ આગળ વધીશું। ચોથો કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર જવાબ આપો। એમાં પહેલો કે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। તો જોઈએ, દિવસો જુદાઈના જાય છે ગઝલમય પંક્તિમાં જ કવિની વિરહની મનસ્થિતિ જોવા મળે છે। કવિની ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી, તેમ છતાં આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે। જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમને મંજિલ સુધી લઈ જશે। તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી પણ જવું નથી, તેમને તો એક બીજા દિલ સુધી પહોંચવું છે। કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય, આટલી અમારી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી રાંકના નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચજો। નેક્સ્ટ મિત્રો, આપણે પંક્તિ સમજાવવાની છે કે ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ સુધી, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી। તો કવિ કહેવા માગે છે કે કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી, તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી। કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10નું ગુજરાતીનું ચેપ્ટર નંબર 17 જે છે દિવસો જુદાઈના જાય છે કાવ્ય 17, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।